મનુષ્યનો દેહ જ્યારે મળે છે ત્યારે ઉત્સવ થાય છે કે વાહ, આપણે જન્મ્યા છીએ. પણ જન્મનારા જીવને ખબર નથી હોતી કે હું જન્મ્યો, કારણ કે એ રડતો હોય છે, એ ક્યાંકથી છૂટો પડી ગયો હોય છે. અને એવો છૂટો પડ્યો છે કે જે જગ્યાએથી એને આવવું ગમતું નથી કદાચ, એટલે કદાચ એ રડતો હોય. પણ આજુબાજુ બધા ઉત્સવ કરતા હોય કે વાહ, અમારે ઘેર પારણું બંધાયું, ખુશખુશાલ વાતાવરણ હોય, અને આપણે ઉઆ કરતા હોય. અને પછી ક્રમશઃ આ મનુષ્ય દેહનો વિકાસ થતો જાય અને આપણને તો લાગે કે વાહ, આપણે તો કયા સંસારમાં આવીને ઊભા છીએ. અને જેમ જેમ આ શરીર વિકસતું જાય એમ એમ અદ્ભુત અનુભવો થાય. કોઈના સ્પર્શનો અનુભવ થાય અને આપણું રડવાનું બંધ થઈ જાય. અને કોઈક આપણને હાથમાં લઈને ઉછાળે તો આપણી 32 હજી આવી ના હોય પણ મોઢું પોળું થઈ જાય, ખડખડાટ હસી પડીએ આપણે. શું ચાલે છે આ બધું? ક્રમશઃ બાળપણ પૂરું થાય, પાછી યુવાની આવે, અને ક્રમશઃ આપણી આ અવસ્થાઓ આગળ વધતી જાય. ત્યારે કોઈક ક્ષણે એમ થાય કે શું છે આ જીવન? કેમ જન્મ્યા છીએ આપણે? અને જન્મીને હવે આપણે આ બધું શું કર્યું? અને ત્યારે આપણને કોઈક એવા ગુરુની, એવા સંતની, એવા માર્ગદર્શકની જરૂર પડે કે જે બતાવે કે તારો આ મનુષ્ય દેહ તને જે મળ્યો છે એનું વિકસવું, એનું જન્મવું અને એનું ચાલ્યા જવું એ બધું જ બહુ જ ચમત્કાર છે, બહુ જ મોટો ચમત્કાર છે. તો આ ચમત્કાર જે થયો છે એ ચમત્કારને સુગંધિત બનાવવા માટે શું કરવું જોઈએ? અને એની જે શીખ મળે છે એ કોની પાસેથી મળે છે? તો એ સંત, સાધુ સંત પાસેથી મળે છે. અને આપણું જે ગુજરાતી સાહિત્ય છે, મધ્યકાળનું ગુજરાતી સાહિત્ય છે, એમાં ઈસવીસન 1150 થી 1450 આ જે 400-450 વર્ષનો સમયગાળો છે એ તો અત્યંત ભક્તિમય સમયગાળો છે. અહીંયા ભક્તિ એટલે માત્ર ટીલા, ટપકા, વંદન, અર્ચન, પાદ સેવન એવી બધી ક્રિયાઓ નહીં. અહીંયા ભક્તિ એટલે સ્વની ઓળખ. અહીંયા ભક્તિ એટલે મારે અહીંયા આવ્યા પછી શું કરવાનું છે એની વાત. અને છતાં પણ એવી ઓળખ આપનારા આ સાધુ કવિઓએ પણ મજાની વાત એ છે કે ક્યાંય એવું લખ્યું નથી કે તમે માથે મુંડન કરાવો, ભગવા વસ્ત્રો ધારણ કરો અને આ સંસારને છોડી દો. એવું તો એમણે કોઈ જગ્યાએ નથી લખ્યું. કોઈ સ્તવન તમને એવું નહીં મળે, કોઈ સજાય તમને એવી નહીં મળે કે જેમાં આવું લખ્યું હોય કે છોડો આ સંસારને, એ તો સાવ અસાર છે. ના, સંસારમાં જ રહેવાનું, સંસારના બધા જ સુખોનો પણ અનુભવ કરવાનો અને છતાં સંસારની બહાર રહેવાનું. એવી વાત એમણે એમની આ બધી કૃતિઓમાં કરી છે. આવા સાધુ ભગવંત, આવા સાધુ સંત કવિ જેમનું નામ જ્ઞાન વિમલ સુરી છે, એમની જે રચનાઓ છે એની વાત દ્વારા આપણે શીખીશું કે આ જીવનને કેવી રીતે જીવવું જોઈએ. આ જીવનમાં જે મોટે ભાગે કદાચ 99.99% દુઃખ જ છે. એ દુઃખ કેમ છે? કારણ કે આપણને અસંતોષ છે. તો એ સંતોષ કેવી રીતે મેળવવો, એ વેદનામાંથી બહાર કેવી રીતે નીકળવું, આપણો ભાઈબંધ પણ એ નહીં સમજાવી શકે, આપણા મા બાપ પણ નહીં સમજાવી શકે. પણ આ સાધુ સંતોનું જે સાહિત્ય છે એ આપણને શીખવશે. અને શીખવશે એટલે કેવી રીતે શીખવશે? આજ્ઞા આપીને નહીં, ચલો આમ કરવું જોઈએ, સત્ય બોલો, ભગવાનનું નામ લો. ના, એવું બધું નહીં. કે એ કરશે જ એવું
એ બતાવશે જ એવું કે તમને લાગે કે મારે પણ આવું જ કરવું છે. એ બોલ્યા વગર તમે કરતા થઈ જાઓ એવી પાઠશાળા છે આ. બરાબર? અને ભક્તિ કરવી માણસને ગમે છે. કારણ કે ભક્તિમાં કેવું હોય છે કે બધી વિધિ કરવાની હોય છે. બરાબર? વિધિ કરતી વખતે પણ તમે આજુબાજુ કંઈ કરી શકો છો, પણ જે જ્ઞાન છે એ અઘરું છે. ભક્તિ સહેલી છે. હા, ભક્તિ આમ બીજી રીતે અઘરી છે કારણ કે ભક્તિમાં સમર્પણ આવે છે, અને સમર્પણ તો બહુ જ અઘરું છે. કોઈ એવું કે તમે તમારું નામ ભૂલી જાઓ તો આપણે કે ના ભાઈ, નામથી તો હું છું. બરાબર? પણ એ સમર્પણ કરવાની રીત પણ આ સાહિત્ય શીખવાડે છે. હવે આ સમર્પણ કરતી વખતે ખાલી ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ એમ તમે કેટલી વાર બોલશો? થાકી જશો. તમને લાગશે કે બરાબર છે, પછી તો એક મશીન બોલતું હોય એવું તમને લાગે, અને તમારું મન ક્યાંક બીજે ચાલતું હોય, એવું પણ બની જાય. તો ભક્તિ કરવી ગમે, પણ ભક્તિમાં માત્ર નામ રટણ એ આપણને થાક લગાડે. તો આ સાધુ સંતોએ આ જે આખી મોનોટોનસ, જેને યંત્રવત, અને યંત્રવત બને એ નીરસ બને, એટલે નીરસતામાંથી બહાર નીકળવાનો માર્ગ આ સાધુ સંતોએ આપણને શીખવાડ્યો છે. અને એ નીરસતાને એમણે સંગીતમય બનાવી છે. એમને એમ તમે જપ કરો અને સંગીત સાથે જપ થાય તો એ બે વાત બદલાઈ જાય. તો આ સાધુ સંતોએ સંગીત સાથે વાત કરાવી છે, અને સંગીત આવે એટલે કવિતા આવે, અને કવિતા આવે એટલે કવિતાના વિવિધ સ્વરૂપો આવે, અને વિવિધ સ્વરૂપોમાં આપણા સાધુ સંતોએ એટલા બધા અદ્ભુત જાત જાતના સંખ્યાબંધ સ્વરૂપોમાં એની રચના કરી આપી છે. અને એમાં સ્તુતિઓ છે, સજાયો છે, એમાં રાસ છે, એમાં ફાગુ કાવ્યો છે, એવા અનેક સાહિત્ય સ્વરૂપોમાં એ આખું સાહિત્ય વિસ્તરેલું છે. અને એ સંદર્ભમાં મારે જે વાત કરવાની છે એ આપણા જ્ઞાન વિમલ સુરીની સજાયો અને એમના સ્તવનો વિશેની વાત મારે કરવી છે. પણ ધર્મબોધના આ સાહિત્યમાં સ્વની ઓળખ કેવી રીતે કરી શકાય એનું જે માર્ગદર્શન છે એ મારા કેન્દ્રમાં છે. મારો મુખ્ય મુદ્દો, આખા વ્યાખ્યાનનો મુખ્ય મુદ્દો એટલો છે કે સ્વની ઓળખ કેવી રીતે કરી શકાય. હું માણસ છું, બરાબર છે, પણ હું માણસ ઉપરાંત બીજું શું છું? મારા આ શરીરને ચલાવનારું ચૈતન્ય છે, અને એ ચૈતન્ય મારા હાથમાં આવતું નથી. એ છે ખરું, પણ મારા શરીરના કયા ખૂણામાં એ ચૈતન્ય છે એ મને નથી ખબર. એ ચૈતન્ય જે ક્ષણે બંધ થઈ જશે એ ક્ષણે મારો આ દેહ એ મૃત્યુ પામ્યો હશે. પણ મારા આ દેહને જવાની ક્ષણ આવે એ પહેલાં જો હું મારા ચૈતન્યને ઓળખી લઉં તો કદાચ હું મુક્ત થઈ જાઉં. અને એ જે મુક્તિ છે એ મુક્તિના માર્ગ આ જ્ઞાન વિમલ સુરી જેવા કવિઓએ બતાવ્યા છે. અને એ બતાવવા માટે એમણે તીર્થંકર ભગવાનોના ગુણાનુવાદ કર્યા છે. અને એ ગુણાનુવાદમાં પણ અદ્ભુત વેરાયટી છે, અદ્ભુત વૈવિધ્ય છે. એટલે મોનોટોનસ ના બને, યંત્રવત ના બને ભક્તિ, એની આખી પ્રક્રિયા આ કવિઓએ એના શબ્દ દ્વારા કરી આપી છે. અને એમાં આગળ જેમ વાત થઈ એમ તીર્થસ્થાનોનું પણ ગાન છે, પાલિતાણા વિશેનું પણ સ્તવન આવે, મહુડી વિશેનું પણ સ્તવન આવે. અને એ ઉપરાંત બીજી એક વાત એમ શીખવાડે કે તમારે તમારા જીવનમાં જો સુખી થવું હોય, સંતોષ મેળવવો હોય, તો તમે આટલા ગુણો વિકસાવો. કયા? તો કે દાન કરો, તપ કરો, અને ચૈતન્યના સંદર્ભમાં શીલનું પાલન કરો. ચારિત્ર્ય એટલે કે માત્ર કોઈ એક સંદર્ભ દેહનો નથી. ચારિત્ર્ય એટલે વ્યક્તિનું આખું વ્યક્તિત્વ, એની ઓળખ. એ કેટલાય માણસોમાંથી આપણે પસાર થઈએ છીએ, ઢગલાબંધ માણસો આપણી આસપાસ ફરતા હોય છે, અને આપણે પણ અનેક લોકોની વચ્ચે ફરતા હોઈએ છીએ. પણ ક્યારેક કોઈક માણસ આપણને ક્લિક થઈ જાય છે કે વાહ, મજા પડી ગઈ,
કોણ હતું આ? રૂપ ચોકડી, પૈસા ચોકડી, માત્ર ને માત્ર કોઈ એવું એક ચૈતન્યનો સ્પાર્ક, કોઈ એક એવો તણખો કે જે આપણને સીધો પકડી લે છે કે મજા પડી ગઈ. એ બોલ્યો નથી, એ માણસે આપણને હલો નથી કર્યું, એ આપણો સગો પણ નથી, અને છતાં આપણો વહાલો બની ગયો. શા માટે? કોઈક એવું ચૈતન્ય એ છે કે જે આપણને સીધું અસર કરે છે. એ કેવી રીતે બન્યું છે? તો એનું એ ચારિત્ર્ય છે. એણે એવા ગુણો વિકસાયા છે કે જે ગુણોએ સીધી આપણા ચારિત્ર્ય ઉપર, આપણા ચૈતન્ય ઉપર સીધી અસર કરી છે, આપણને પકડી લીધા છે. પકડાઈ જવું એ બહુ અઘરી વાત છે. કોઈ પકડાતું જ નથી સાહેબ. ગમે એટલો પ્રયત્ન કરો, નહીં પકડાય. અને કેટલાક સીધા આવી જ જાય. રાઈટ? તો એવા ગુણોવાળા સ્તવનો, એવા ગુણોવાળી સજાઓ, એવા ચૈત્યવંદનો અને એવા બારમાસી, એવા છંદ કાવ્યો આ જ્ઞાન વિમલ સૂરીએ રચી આપ્યા છે. જ્ઞાન વિમલ સૂરી છે 17મી સદીના કવિ, અને 81 વર્ષ સુધી એમણે સંયમ જીવનનું પાલન કર્યું છે. 81 વર્ષ. 1 વર્ષ કરતાંય આપણને એક વર્ષ શું કરવા, 1 કલાક પણ આપણે સ્થિર બેસી શકતા જ નથી. સતત ડોલાયમાન થયા કરીએ છીએ. તો આ તો 81 વર્ષનું તપ છે. એવા 81 વર્ષ સુધી સંયમ જીવન પાલન કરનારા આ જ્ઞાન વિમલ સૂરીના જીવન વિશે સાંભળીને આપણે આશ્ચર્યચકિત બની જ જઈએ. પણ એ આશ્ચર્યની સાથે આપણે બીજો એક સંદર્ભ પણ ધ્યાનમાં રાખવો છે, અને એ છે એમનું સાહિત્ય. સાહિત્ય તો વિપુલ છે. 2 પુસ્તકો તો મારા હાથમાં જ છે. આ એક પુસ્તક છે જ્ઞાન વિમલ ભક્તિ પ્રકાશ. તમને જો રસ પડે તો આ પુસ્તક ખાલી હાથમાં લઈને એના પાના ફેરવશો ને તો પણ તમને આનંદ આવશે. અંદરના શબ્દની વાત તો પછી, પણ એના પાના ખાલી ફેરવજો તો પણ તમને આનંદ આવશે. એક આ જ્ઞાન વિમલ ભક્તિ પ્રકાશ, અને બીજું આ જ્ઞાન વિમલ સજાય સંગ્રહ. આ સજાય સંગ્રહનું આ સંગ્રહ તો એટલો બધો અદ્ભુત છે, અતિશયોક્તિ કોઈને લાગે, પણ આ સજાય સંગ્રહમાં કથાત્મક સજાયો છે. અને વાર્તા તો ભાઈ 90 વર્ષના કોઈ પણ માણસ હોય ને એને પણ ગમે, અને 5 વર્ષનું બચ્ચું હોય ને એને પણ ગમે. અને આ બધાએ આવી સુગર કોટેડ ક્વિનાઇન કરી છે. વાર્તા કે અને પછી 1-2 મુદ્દા એવા મૂકે કે આપણને લાગે કે આપણે હવે આવું જીવવું છે. તો એવા સંદર્ભો આ 2 પુસ્તકમાંથી આપણને મળી જશે. હવે આ જે જ્ઞાન વિમલ ભક્તિ પ્રકાશ છે, એમાં જે ચૈત્યવંદનો આ કવિએ આપ્યા છે એની સંખ્યા 50 ઉપરાંત છે. ને તમને એમ પણ થાય કે એકના એક વિષયના આટલા બધા સ્તવનો, તો શું હશે એમાં? પુનરાવર્તન હશે? ના, એ તો એમનું કવિપણું છે. અહીંયા આગળ પુનરાવર્તન દ્રઢીકરણ માટે છે. એટલે એક જ વાતને 1થી વધારે વાર જ્યારે આપણે સાંભળીએ છીએ તો પહેલી વખત તો ખાલી આપણે પરિચિત થઈએ છીએ કે બરાબર છે, કે આ મારા જિનેન્દ્ર ભગવાન છે, બરાબર છે. બીજી વખત આપણને થોડુંક રસ પડે છે. ત્રીજી વખત આપણને યાદ રહે છે, આ મનોવિજ્ઞાનનો વિષય છે. ચોથી વખત એમ થાય છે કે ના, આ તો રસ પડે એવું લાગ્યું, વધારે કરીએ. અને એમ ક્રમશઃ આપણે એમાં ધીમે ધીમે આમ અંદર, હું તમને કહું, ઘૂસતા જઈએ છીએ. પહેલાં તો આપણને પ્રવેશ કરવાનો ફાવતો જ નથી, પણ ધીમે ધીમે ફેમિલિયર થઈએ છીએ અને પછી આપણે એમાં પ્રવેશ કરીએ છીએ. તો આ જે બધા એક જ વિષયના સ્તવનો પણ તમને અદ્ભુત રસની અનુભૂતિ કરાવે એવા છે. આ ઉપરાંત કેટલીક સ્તુતિઓ રચી છે. આ સ્તુતિઓના જે વિષયો છે એ દિવાળી વિષયક સ્તુતિ હોય, એ તીર્થંકરો વિષયક સ્તુતિ હોય, એ આપણી 15 તિથિઓ છે. આજકાલના આ એઆઈના જમાનાના વિદ્યાર્થીઓને પૂછીએ કે ભાઈ તિથિ એટલે શું, નહીં ખબર હોય, બરાબર? પણ એ 15 તિથિનું શું મહત્વ છે એનો સંદર્ભ લઈને સ્તુતિઓ રચી છે.
આ ઉપરાંત એમણે જે સ્તવનો રચ્યા છે એ સ્તવનોમાં પણ બધા આપણા જે તીર્થસ્થળો છે, સમેત શિખર છે, બરાબર, તો આ બધા જે તીર્થસ્થળો છે એ તીર્થસ્થળો વિષયક પણ સ્તુતિઓ અને સ્તવનો એમણે આપ્યા છે. એમાં એક જ વિષયને કેન્દ્ર કરતા તો 30, 40, 50 સ્તવનો આપણને મળે. જેમ કે સાધારણ જીન સ્તવન એની સંખ્યા તો ઘણી બધી મળે છે, બરાબર. આ ઉપરાંત આ સ્તવનો 5 પંક્તિથી માંડીને 50 પંક્તિ સુધી પહોંચતા હોય એટલા લાંબા પણ મળે છે. એમાં એક મૌન એકાદશીનું સ્તવન છે, એ તો 42 કડીનું અને 4 ઢાળનું છે. અને આ ઢાળ પાછી આ બધું કંઈ એમણે આપણને આ બધું ભણાવવા માટે નથી કર્યું, એમણે તો પોતાના નિજાનંદ માટે કર્યું છે. અને આ નિજાનંદને પાછો પોતાના પૂરતો નથી રાખવાનો, ગમતાનો ગુલાલ કરવાનો છે. એટલે એમણે આ સ્તવનોમાં જે ઢાળ આપી છે એ ઢાળમાં આરંભમાં પાછી દેશી આપી હોય, અને એ દેશીમાં તમારે આ ઢાળ ગાવાની છે. એટલે ભક્તિ પણ માત્ર ને માત્ર ક્રિયાઓ ના બની જાય, ભક્તિ પણ આપણને રસિકતાથી કરી શકાય એવા સંદર્ભમાં સંગીતનો પણ ઉપયોગ કર્યો છે. અને આ ઉપરાંત તીર્થમાળા સ્તવન એ 7 ઢાળ સુધી પહોંચે છે. રાણકપુર તીર્થ સ્તવન 3 ઢાળ સુધી પહોંચે છે. અને ત્રિશસ્ત્રીય સ્તવન તો છેક 3 ઢાળ અને લગભગ 250 જેટલી પંક્તિઓનું આખું સ્તવન છે. તો આટલા લાંબા સ્તવનો એકી બેઠકે તમે વાંચી જાઓ, એકી બેઠકે તમે એનો આનંદ લઈ શકો એટલા રસપ્રદ છે, એટલી સરસ કવિતામય છે. અને જે કવિની અભિવ્યક્તિ છે આ વિષયોમાં, આ કૃતિઓમાં, એમાં સૌથી પહેલાં મારે જે વાત કરવી છે એ શરીર વર્ણન ગર્ભિત જીન ચૈત્યવંદન. શરીર વર્ણન ગર્ભિત જીન ચૈત્યવંદન. હવે આ શરીર વર્ણન, હવે કોઈ ભગવાનની મૂર્તિ આપણે જોઈ તો મને એવી ખબર છે, મારી માએ મને એવું શીખવાડેલું કે મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે દર્શન કરીને બહાર આવવાનું અને પછી ઓટલા પર બેસવાનું. ઓટલા પર બેસીને તમે જે મૂર્તિના દર્શન કર્યા હતા એ મૂર્તિને તમારે સ્મૃતિબદ્ધ ફરી કરવાની, કે ભગવાને આજે કયા વસ્ત્રો ધારણ કર્યા હતા, અથવા તો ભગવાને આજે કેવી આંગી કરી હતી, અથવા તો ભગવાનના ચક્ષુ કેવા હતા. એમ તમે જે દર્શન કર્યા જે મૂર્તિના, એ દર્શનને ફરીથી તમારે યાદ કરવાના ઓટલા પર બેસીને. પણ એ દર્શનને યાદ કરવાનું કામ એટલા માટે કરવાનું કે એનું દ્રઢીકરણ થાય. તો આ આપણા કવિ જ્ઞાન વિમલ સુરી ભગવાનના શરીરના વર્ણનને કેન્દ્રમાં રાખીને જે સ્તવન કરે છે એ એકાદ બે નમૂના આપણે જોઈએ. પદ્મ પ્રભુ ને વાસુ પૂજ્ય દોય રાતા કહીએ. એમનું શરીર કેવું છે? રાતા રંગનું છે. ચંદ્રપ્રભ ને સુવિધિનાથ દોય ઉજ્જવલ કહીએ. એમનું શરીર કેવું છે? સફેદ છે. મલ્લીનાથ ને પાર્શ્વનાથ દોય નીલા નિરખ્યા. તો જ્યારે તમે મૂર્તિના દર્શન કરો છો તો એ મૂર્તિનો રંગ કયો છે? તો એ આપણું શું કરે છે? આપણું કોન્સન્ટ્રેશન કરાવે છે. આપણે આજુબાજુ નથી જોતા, આપણે ભગવાનની મૂર્તિને જોઈએ છીએ. આ આખું એ સ્તવન વિવિધ તીર્થંકર દેવોના પરિચય આપતું આખું એ સ્તવન છે. અને શરીરની પ્રતિમાનો રંગ અને એના ઉપરથી પ્રભુની ઓળખ, એ પ્રકારની આખી વ્યવસ્થા આ કવિએ ગોઠવી છે. કોઈ આપણને ગોખીને કહેવાનું કે કયા તીર્થંકર દેવનો કયો રંગ છે, એવી ક્વિઝ ચાલે છે આપણે ત્યાં, બરાબર? તો આપણે ગોખવો પડે? ના, ગોખવાની જરૂર નથી. આ સ્તવન શીખવાડે છે કે દર્શન કરો અને પછી એને સ્મૃતિબદ્ધ કરો તો તમને ખબર પડે કે કયા તીર્થંકર દેવ કયો રંગ ધારણ કરનારા છે. બીજું એક સ્તવન છે, એ છે 34 અતિશયોનું ચૈત્યવંદન. અતિશયનો અર્થ છે, અતિશય એટલે પ્રભાવક, ચમત્કારી ગુણ. હમણાં જ આપણે કહ્યું કે અનેક ટોળામાંથી કોઈ એક માણસ આપણને સ્પાર્ક કરી દે છે, તો એ ચમત્કાર છે, બરાબર? તો અદ્ભુત અતિશય જેહને હોય જન્મથી 4, રોગ સ્વેદ મલરહિત દેહ, હોય રૂપ ઉદાર, સવી શુભ પરિમલિથી અધિકુ, જાસ સાસ ઉસાસ, રુધિર માસ ઉજ્જવલ અનિદ્ય, ગોક્ષીર સમભાસ.
કોણ છે આ? કયા તીર્થંકર દેવ છે? કોનું ગુણ વર્ણન છે આ? એ તમારા માટે રાખું છું. તીર્થંકર દેવોની વિશેષતાને સમજાવવા માટે આ પ્રકારના વર્ણનાત્મક સ્તવનો આ જ્ઞાન વિમલ સૂરીએ રચ્યા છે. આ ઉપરાંત એક સિદ્ધગીરી ચૈત્યવંદન છે, અને આ સિદ્ધગીરી ચૈત્યવંદનના સંદર્ભમાં તમે જુઓ, તુજ મૂર્તિને નિરખવા મુજ નયણા તરસે. એવી તરસ લાગવી જોઈએ ભાઈ, એમને એમ ના ચાલે. બરાબર? માત્ર વિધિ નહીં, તરસ હોવી જોઈએ, ધૂન હોવી જોઈએ કે જોઈએ છે મારે ભગવાનનો મારે સાથ જોઈએ છે. તુમ ગુણ ગણને બોલવા રસના મુજ હરખે. મારી જીભ તમારા ગુણ ગાવા માટે એ ઉત્સુક છે. કાયા અતિ આનંદ મુજ તુમ યુગપદ ફરસે. તો સેવક તાર્યા વિના કહો કિમ હવે સરસે. જો મારી આ જીભ અને મારું આ શરીર, મારું આ મન, આ બધું જ જો તમારી આટલી સરસ ભક્તિ કરતું હોય તો પછી તો સેવક તાર્યા વિના કહો કિમ સરસે. તો તમારો છૂટકો જ નથી, તમારે આવવું પડશે, કારણ કે મારી તરસ છે અને તમારે આવવું જ પડે. ભગવાનને એનો ભક્ત આ પ્રાર્થના કરી રહ્યો છે. બરાબર? પોપટની જેમ નહીં, ખાલી બોલી જવાનું એમ નહીં, પણ ઊંડી આરત, આરઝુ, ધૂન. એક ભક્તની આરત આ ચૈત્યવંદનમાં રજૂ થઈ છે. ભગવાનની એક નજર જો ભક્ત ઉપર પડે તો કેવો અદ્ભુત ચમત્કાર થઈ જાય એનું વર્ણન આખા ચૈત્યવંદનમાં કવિએ કરી આપ્યું છે. બીજા આ જ વિષયના સિદ્ધગીરી સ્તવનો અને ચૈત્યવંદનો પણ ખૂબ સુંદર છે. અત્યંત સુંદર સુગંધીદાર ફૂલોની માળાથી જીનદેવની પૂજા કરીએ તો સઘળા મનોરથ સિદ્ધ થાય. તો આ જીનદેવની પૂજા માટે જે ફૂલોની વાત આ કવિએ કરી છે, તો આ કવિ માત્ર ભક્તિ 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 એમ નહીં, બીજા અનેક બોટનીના છોકરાઓ અત્યારે યુનિવર્સિટીમાં ભણે છે, એને કદાચ ખબર નહીં હોય એવા બધા ફૂલોના નામ આ સ્તવનમાં આવે છે. તમે જુઓ, જાઈ, જુઈ, માલતી, દમણો ને મરુવો. હું મારા જીનદેવની પૂજા કરવા માટે આવા ફૂલોની માળા બનાવું છું. આખું એ સ્તવન ફૂલોના નામોથી ભરેલું છે. અને જુઓ, ચંપક, કેતકી, કુંદ, જસ પરિમલ ગેરુઓ, બોરસીલી, જાસુવેલી, વાલો મંદાર, સુરભી, નાગ, પુન્નગ, અશોક, વળી વિવિધ પ્રકાર. વૃક્ષોના પણ પ્રકાર, એનો પરિમલ, દરેકની સુગંધ જુદી જુદી. ચારુ રચી વરમાલ, એની સુંદર, ચારુ એટલે સુંદર, સુંદર વરમાળા બનાવીને ચૈત્રી દિન મંગલમાલ. હું એ દિવસે ભગવાનની હું પૂજા કરીશ. એવી આવી વંદનમાળા, એવી આવી ફૂલોની સરસ માળા બનાવીને હું ભગવાનની પૂજા કરીશ. કવિની સ્તુતિરૂપ રચનાઓ પણ આટલી જ વૈવિધ્યસભર અને સુંદર છે. એમાં એક નેમિનાથ ભગવાનની સ્તુતિ એક દ્રષ્ટાંત તરીકે તમારી પાસે મૂકી આપું. ગિરનારે તે નેમિનાથ ગાજે રે, રાણી રાજુલ ધ્રુસકે રોવે રે, મારો શામળિયો ગિરધારી રે. આ મારો શામળિયો ગિરધારી રે એવી પંક્તિ આવે એટલે મારા જેવા શિક્ષકને તરત નરસિંહ મહેતો યાદ આવે, તરત જ યાદ આવે. મારો શામળિયો ગિરધારી રે, એણે હરણીને હરણું ઉગાર્યા રે. પછી ભગવાનનું નામ મેં તમને હમણાં કીધું ને કે ઓમ નમો અરિહંતાણમ, એટલું બોલીને તો થાકી જવાય એમ નહીં, પણ એ જીનદેવે અથવા તો એ તીર્થંકર ભગવાને કોને કોને શું શું સહાય કરી હતી એવો એમનો ગુણાનુવાદ રચીને એ ભગવાનની સ્તુતિમાં સ્થિર થાય છે. તો આ રીતે એ પણ અદ્ભુત પ્રકારનું સ્તવન છે. બીજું એક મધ્યકાળનું એક બહુ જ જાણીતું, બહુ જ લોકપ્રિય બનેલું એક સાહિત્ય સ્વરૂપ છે, એ છે કક્કા. અને આ કક્કામાં એવું હોય છે કે આપણી જે ગુજરાતી ભાષા છે એ ભાષાના જે પહેલા વર્ણ છે, અ, આ, ઈ, ઉ એમ માંડીને છેક હ સુધીના, એ પહેલા અક્ષર પહેલી પંક્તિમાં આવે અને એ પંક્તિ રચાય. એવા કક્કાની રચના પણ જ્ઞાનવિમલ સૂરીએ કરી છે. બરાબર? અને એ કક્કાની થોડીક પંક્તિઓ તમારી પાસે મૂકી આપું.
ઓંકાર અનાદિ પરબ્રહ્મને પ્રણમીએ સાહેબ. ઓમકાર, એને હું પ્રણામ કરું છું. અરિહંત અનોપમ અવિનાશી મન કામીએ. ઈશ્વર જન સેવે ઇહક ઇહા તુજ નહીં. કરુણા નિધિ કરુણા કરી કરુણો હવે મો પરી. આ રીતે પછી ક ખ ગ એની હ સુધીની બધી પંક્તિઓ એ મેં મારી આ નોંધમાં કરી છે. પણ એવા પહેલા વર્ણને લઈને ભગવાનની સ્તુતિ, ભગવાનની પૂજાનું વર્ણન સરસ રીતે આ કવિએ કરી આપ્યું છે. આ ઉપરાંત 30 જેટલા સાધારણ જીન સ્તવન મળે છે. અને આ સાધારણ જીન સ્તવનમાંનું એક સ્તવન એ છે, એની જે પંક્તિ છે, આજ સફલ દિન મુજ તણો એ. આજ સફલ દિન મુજ તણો એ. દીઠા શ્રી ભગવંત. આજનો દિવસ મારો સફળ છે કારણ કે આજે મેં ભગવાનના દર્શન કર્યા છે. અનંત ગુણા કરું એ. હરખે નયન ચકોરડા એ. નિરખી પ્રભુ મુખ ચંદ. મારા આ નયન આ ભગવાનના દર્શન કરીને એકદમ પ્રફુલ્લિત બની ગયા છે. આખું સ્તવન ધનાશ્રી રાગમાં ગાવાનું છે. ધનાશ્રી રાગ એમાં ગાઈ અને ઈશ્વરની આ પૂજા કરવાની છે. બીજું એક સ્તવન દ્રષ્ટાંત તરીકે લઈએ. ભોર ભયો. મને તરત મીરાબાઈ યાદ આવે. ભોર ભયો 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 જાગી રે. ભોર ભયો 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 જાગી રે. ઉઠી જીનરાજ કે ધ્યાને લય લાગી રે. મેં કહ્યું ને હમણાં તમને કે ધૂન હોવી જોઈએ. મારે જીનરાજને મેળવવા છે એવી ધૂન હોવી જોઈએ. એ ધૂનની જ વાત આ સ્તવનમાં કરી છે. મોહ કી નિંદ મેં સોયો બહુ કાલ રે. મોહ કી નિંદ મેં સોયો બહુ કાલ રે. દુલ્લહ નર જન્મ પાઈ ખોયો તે આલ રે. આ દુર્લભ જન્મ છે. મનુષ્યનું જે આ ખોળિયું મળ્યું છે એ તો દુર્લભ છે ભાઈ, ભાગ્યે જ મળે. બરાબર. અને પુનરપી તો કરવું જ નથી, એમાંથી મુક્ત થવું છે. મેં તમને પહેલા જ પ્રસ્તાવના કરી હતી. તો એમાંથી જે મુક્તિની વાત છે એ આ બધા સ્તવનોમાં એમણે કહી છે. બીજું એક સ્તવન છે. જબલગ સમકિત રત્નકુ પાયા નહીં પ્રાણી. જબલગ સમકિત રત્નકુ પાયા નહીં પ્રાણી. તબ લગે નિજ ગુણ નવી વધે. તબ લગે નિજ ગુણ નવી વધે. તરુવીણ જમ પાણી. વૃક્ષને પાણી ના આપો તો વૃક્ષ વધે છે ખરું? ના. બરાબર. તો જુઓ, આ જે સાધુ સંત કવિઓ છે એ તરત જ એનું દ્રષ્ટાંત આપશે. જેમ પાણી વિના વૃક્ષનો વિકાસ નથી, એમ ભગવાનના ગુણનું કીર્તન કર્યા વિના આપણા આ શરીર કે મન કે બુદ્ધિનો વિકાસ નથી. કહેવાનું એમ છે. એટલે બિટવીન ધ લાઇન એનો અર્થ આ થાય છે. બરાબર. અને પછી તપ કરવું જોઈએ, સંયમ ધરવો જોઈએ, એની સરસ વાત આગળ કરે છે. બીજું એક સ્તવન જોઈએ. ધન આ વેળા રે. આપણે આજે ક્યાં બેઠા છીએ? તપોભૂમિમાં બેઠા છીએ. બરાબર. તો આપણે માટે પણ આ ક્ષણ ધન્ય છે. ધન આ વેળા રે, ધન આ વેળા રે. જ્યાં દીઠા ભગવંત. મીઠા અધિક સુધારસથી પણ, અમૃતથી પણ મીઠા. વહાલા સરસ અત્યંત. પ્રભુ કી ભક્તિ વિના ના કછું. પ્રભુ કી ભક્તિ વિના ના કછું. પ્રભુ કી ભક્તિ વિના ના કછું. આપણા મનને પ્રફુલ્લિત કરી દે એવા આ સ્તવનો છે. અને આપણી ચેતનાને જાગૃત કરી અને જીવન બળ પૂરું પાડે એવી આ રચનાઓ છે. અને એ રીતે એ આપણા ગુજરાતી સાહિત્યને અનોખી ભેટ છે. આ રીતે સાધારણ જીન સ્તવન જોયા પછી આપણે બીજી એક વાત જોવાની છે, એ આ સ્તવનોની લાક્ષણિકતા. તો સૌથી પહેલી લાક્ષણિકતા તે આ બધા જ સ્તવનોમાં દરેક સ્તવનના આરંભમાં એના મથાળે દરેક સ્તવન કયા રાગમાં ગાવું જોઈએ એ બતાવ્યું છે. તમારે મહિમ્ન સ્તોત્ર ગાવું હોય તો તમારે શિખરણીમાં જ ગાવું જોઈએ. મહિમ્ન સીમાને અબુધ જન જો ના સમજતા, અધૂરી વાણીથી સ્તુતિ કરી પૂજે દેવ પણ જાન. તો કોઈ એક રાગ, તો કયા રાગ?
જેમાં કલ્યાણ, કાફી, ધનાશ્રી, રામગીરી, ગોળી, સામેરી, જય જયવંતી, સારંગ. મનીષભાઈ, આ રાગો અત્યારે સાંભળવા હોય તો ક્યાં જઈએ આપણે? બરાબર. મલ્હાર, રામકલી, કેદારો, હમીર, વેલાઉલ, આ બધા રાગોના ઉલ્લેખ આમાં આપ્યા છે. દરેક સ્તવનની ઉપર તમારે આ રાગમાં આ સ્તવન ગાવું, અને એનો પ્રભાવ હોય છે ભાઈ, તમારા અવાજનો પણ પ્રભાવ હોય છે ભાઈ. તો ઘણા સ્તવનોમાં એ સ્તવનો કઈ દેશીમાં ગાવા જોઈએ એ દેશીઓના ઉલ્લેખો પણ અહીંયા આપણને મળે છે. તો જે જાણીતી કૃતિઓ હોય એની દેશીઓ બને, અને એ દેશીઓ પણ અહીંયા આગળ ઘણી બધી એમણે ઉલ્લેખી છે. એમાંની એક દેશી છે ઈડર આંબા આંબલી રે. એ જે ગવાતું હોય એમાં આ તમારે ગાવું. કપૂર હોવે અતિ ઉજળો રે. એ દેશીમાં જે ગવાતું હોય એ તમારે આ સ્તવન એમાં ગાવું જોઈએ. ચાલો ચાલો વિમલગીરી જઈએ રે. આ બધી દેશીઓ પણ આ સ્તવનોમાં એમણે આપી છે. એટલે આખું એ જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે, હું તો શિક્ષક છું એટલે ભક્તિની દ્રષ્ટિએ તો બરાબર, પણ એક શિક્ષકની નજર પણ આની સાથે છે જ. એક શિક્ષકની બુદ્ધિ પણ આની સાથે જોડાયેલી છે. એટલે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય જે આખું છે ભાઈ, એ આખું એક કથ્ય અને શ્રાવ્ય છે. કહેવાની અને સાંભળવાની કળા છે. અને કહેવાની અને આ સાંભળવાની કળામાં એમણે સુગર કોટેડ ક્વિનાઇન કરી છે. તમારી ઈચ્છા ના હોય તોય તમારા કાન સાંભળ્યા જ કરે, અને પુનરપી એ થયા જ કરે. તો કોઈ ક્ષણ એવી આવે કે જ્યાં મુક્તિની ઘંટડી વાગી જાય. બરાબર. તો આ બધા નિર્દેશો જ્ઞાનવિમલ સુરી સંગીતજ્ઞ હતા, બહુશ્રુત હતા. એ એમના જે વિશેષ ગુણો છે કવિ તરીકેના, એની આપણને પહેચાન, એની આપણને ઓળખ આપે છે. આ ઉપરાંત બીજી જે મારે વાત કરવી છે એ તો અત્યંત રસપ્રદ છે. આગળવાળી પણ એટલી જ હતી, પણ એ એનાથી પણ વધારે છે, કારણ એમાં કથા આવે છે. એમણે સજાયો રચી છે. સજાય એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક સ્વરૂપ છે. જેમ સ્તવન હોય એમ સજાય. આ સજાય જે સ્વરૂપ છે એ સજાય મૂળ શબ્દ તો સ્વાધ્યાય છે. મૂળ શબ્દ સ્વાધ્યાય છે. એટલે આપણે કોઈ વિષય ભણવો હોય, શીખવો હોય તો વારંવાર એનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. તો આ સજાય એટલે સ્વાધ્યાય. અને આ સ્વાધ્યાય એ રીતે રજૂઆત કરે છે કે આપણને આપણા આત્મચિંતન તરફ દોરી જાય છે. આપણે આપણી જાત સાથે રહેતા જ નથી. આપણી જાત સાથે રહેવાનો પ્રયત્ન કરજો મિત્રો, તમે થાકી જશો કાં તો ગભરાઈ જશો. આ મારું વાક્ય છે, મારો અનુભવ છે. ગભરાઈ જવાય છે ભાઈ, તમે એકલા જીવતા રહો, કારણ કે તમને તમારા ચૈતન્યની ઓળખ જ નથી. ચૈતન્યની ઓળખ જે ક્ષણે થઈ ગઈ એ ક્ષણે તમે જીતી ગયા. અને એ જીતવું હોય તો આ સંતોની વાણી પાસે આવવું પડે. તો એ સંદર્ભમાં આ બધી જે સજાયો છે, એ સજાયોનો જે વિષય છે એ સંસારની અસારતા, આ દેહની નશ્વરતા. બરાબર. અને એની સાથે સાથે ત્યાગ. બરાબર. જીવદયા, ક્ષમા તો આવડતી જ નથી આપણને. ચતુર છીએ આપણે, બતાવીએ છીએ ખરા, કરતા નથી. બરાબર. તો ક્ષમાભાવ. આ ઉપરાંત સદભાવના. બરાબર. આવા જે ગુણો છે મનુષ્યત્વને ઉજ્જવળ બનાવનારા, એ બધા ગુણોની સજાયો આપણને અહીંયા મળે છે. બરાબર. અને મેં આગળ કહ્યું એમ કે માથે મુંડન કરાવવાની જરૂર નથી, સાધુ બનવાની જરૂર નથી. સંસારમાં રહીને જ આવા ગુણો કેળવીને જ તમે જીવન ઉજ્જવળ બનાવી શકો, એવી વાત જ્ઞાનવિમલ સુરીએ આ સાહિત્યમાં કરી આપી છે. અને આ સજાય છે એ બે પ્રકારની એમણે કરી છે. બે સ્વરૂપમાં આપણે, બે વિભાગમાં આપણે એને વહેંચી શકીએ. એક કથનાત્મક સજાયો છે, બીજી ઉપદેશાત્મક સજાયો છે. આ ઉપરાંત બીજા પણ બે વિભાગ આપણે કરી શકીએ. એ તત્વજ્ઞાન એટલે કે તત્વદર્શનને રજૂ કરતી સજાયો છે, અને બીજો છે એક જીવન બોધાત્મક સજાયો છે. બરાબર. તો આ સજાયનું સ્વરૂપ સમજ્યા પછી આપણે આ સજાયના વિષયો કયા કયા છે એ વાત પણ સહેજ જોઈ લીધી છે. પણ હવે આપણે તત્વ વિચારને કેન્દ્ર કરતી કેટલીક સજાયોને જોઈએ.
તો તત્વ વિચારને સજાય કરતી જે સજાયો છે એના હું શીર્ષક તમારી પાસે મૂકું છું. બધી સજાયોમાં તો આપણે નહીં જઈ શકીએ. એનું નામ છે, એકનું નામ છે અલ્પ બહુત્વની સજાય, બીજી છે 8 ગુણ દોષની સજાય, ત્રીજી છે આત્મશિક્ષા સજાય, ઉપદેશ સજાય, કાયાની નશ્વરતાની સજાય, પચખાણ ફળની સજાય, ભગવતી સૂત્રની સજાય, યતિ ધર્મની સજાય, સત્સંગની સજાય, રાત્રિ ભોજન ત્યાગની સજાય, 7 વ્યસન નિવારક સજાય, તે સુખિયાની સજાય, તે સુખિયાની સજાય, 18 નાત્રાની સજાય. આ ઉપરાંત દમયંતી દેવકુંવર ઋષિની સજાય, નાગદત્ત શેઠની સજાય, બાહુબલીની સજાય, મનુષ્યના દેહની દુર્લભતાની સજાય, મયણ રેહાની સજાય, શેઠ અને વાણોતરની સજાય, સુદર્શન શેઠની સજાય, સુલસા સતીની સજાય. બધી કથાઓ છે. જૈન સાહિત્યમાં આ બધી જ કથાઓ છે. નવકાર મંત્રની સજાય, એના મહત્વની સજાય. બરાબર. તો મુખ્યત્વે ધર્મને જ કેન્દ્રમાં રાખીને રચાયેલા આ સમગ્ર સાહિત્યમાં આ જે સંદર્ભ છે, મારે જે સંદર્ભ કરવો છે એ જ્ઞાન વિમલ સૂરીનો સંદર્ભ છે, પણ એ આખા સાહિત્યને લાગુ પડે એવો સંદર્ભ છે. મારે એમાંની એક સજાય તમારી પાસે મૂકવી છે. તે સુખિયા ભાઈ તે નર સુખિયા, તે સુખિયા ભાઈ તે નર સુખિયા, જે પર દુખે દુખિયાજી. તરત નરસિંહ મહેતા યાદ આવે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. અહીંયા લખ્યું પર દુખે દુખિયાજી. એટલે આ બધાની ચેતના એક સાથે છે. એ નરસિંહ મહેતા હોય, એ યશો વિજયજી હોય, એ જ્ઞાન વિમલ સૂરી હોય, એ જીનહર્ષ હોય, કે એ આજના કોઈ ઉત્તમ પ્રશિષ્ટ કવિ હોય, પણ ચેતના બધાની સાથે છે. પર સુખ દેખી જે સંતોષિયા. આપણને નથી ગમતું, બીજો સુખી થઈ ગયો ને આપણે રહ્યા, રાઈટ. પર સુખ દેખી જે સંતોષિયા, જેણે જૈન ધર્મ ઓળખિયાજી. જ્ઞાનાધિક બહુ ગુણના દરિયા, જ્ઞાનાધિક બહુ ગુણના દરિયા, ઉપશમ રસ જળ ભરિયાજી. જે પાળે નિત્ય શુદ્ધ ક્રિયા, ભવસાગર તે તરિયાજી. જે પાળે નિત્ય શુદ્ધ ક્રિયા, તે ભવસાગર તરિયાજી. જે નવી બોલે પર નિંદા, જે નવી બોલે પર નિંદા, જીભ અમીરસ કંદાજી. જેની જીભ ઉપર અમૃત રસ જ હોય, જેણે તોડ્યા ભવના ફંદાજી. સાંકળો તોડી નાખી ભવો ભય ભવની. તસ દેખત પરમ આનંદાજી. એ બધામાં જુદો તરી આવે છે. જે પૂજે જે ભાવે, જીન ઇંદા સૌમ્ય ગુણે જીમ ચંદાજી. લાંબી સ્તુતિ છે, આપણે એમાં નથી જતા, પણ આખી સજાય ખૂબ સરસ છે. હવે 2 કથાત્મક સજાયની વાત કરવી છે. કથાત્મક સજાયમાં પહેલી સજાય લેવી છે, તો પહેલી સજાય છે નાગદત્ત શેઠની સજાય. નાગદત્ત નામનો એક શેઠ છે, મોટો શેઠિયો છે, અને એક વખત વહેલી સવારે પોતાના એક મકાનના બહારના ભાગમાં પરસાળમાં બેઠો છે. પત્ની સાથે બેઠો છે, ચા પાણી ચાલે છે. અને એ વખતે એ તો વેપારી છે એટલે આખો દિવસ કામમાં ઓતપ્રોત હોય. એટલે એ વખતે એણે એક રંગારાને બોલાવ્યો છે કે આવજે ને ભાઈ, મારે જરા મારા ઘરને રંગ કરાવવા છે. તો કે સારું. એ આવ્યો, રંગારો આવ્યો છે, ચા પાણી ચાલે છે. અને રંગારાને પેલા નાગદત્ત શેઠ કહે છે કે આ મારા મકાનને તું ઉપટી ન જાય, એટલે જરાક પણ ઝાંકા ના પડે એવા સરસ રંગ કરી આપ, અને મારું ઘર તું એકદમ સરસ નવું બનાવી આપ. પત્નીને પૂછ્યું છે પહેલાં કે પૈસા આવ્યા છે તો કરીએ ને આવું. પત્ની હા પાડે છે. રંગારો આવ્યો, વાત થઈ. રંગારાની અને નાગદત્ત શેઠની આ સંવાદની વાત ચાલતી હોય છે ત્યારે એક સાધુ ભગવંત ત્યાંથી પસાર થાય છે. સાધુ ભગવંત પસાર થાય છે ત્યારે એ આ શબ્દો એમના કાને પડે છે, અને એ કાને પડેલા શબ્દો સાંભળીને સાધુ ભગવંત હસે છે. નાગદત્ત શેઠને થાય છે કે આ સાધુ ભગવંત જેમણે સંસાર છોડી દીધો છે, એમને અને મારી પત્નીની આ વાતચીતને શું સંબંધ છે, કેમ હસ્યા?
પણ સાધુ ભગવાન છે એટલે બોલાય તો નહીં જ. સારું, બપોરનો ટાઈમ થયો છે, પોતાની દુકાનેથી પાછો આવી ગયો છે, પાછો આવીને બેઠો છે અને જમવા બેઠો છે. ફરી પાછો એ જ જગ્યાએ જમવા બેઠો છે. પત્નીએ એના કેડમાં બાળક ઊંચક્યું છે, પત્ની પીરસી રહી છે, પેલો નાગદત્ત શેઠ જમી રહ્યો છે અને એના પેશાબ થાય છે પેલા નાના બચ્ચાને, અને એ પેશાબના છાંટા એની જમવાની થાળીમાં પડે છે. અને તો પણ નાગદત્ત શેઠ કશો જ પ્રતિકાર કર્યા વિના એને શાંતિથી જમે છે. એ જમે છે એટલે એ જ વખતે વળી પાછા પેલા સાધુ ભગવાન ત્યાંથી પસાર થાય છે અને એ જોવે છે કે આ તો શું કરી રહ્યો છે. એટલે પેલા નાગદત્ત શેઠની નજર ફરીથી પેલા પર પડી, તો એ હસ્યા. એટલે એણે કીધું કે આ ફરીથી કેમ? પણ મેં તમને આગળ કહ્યું એમ સાધુ ભગવાન છે, બોલાય નહીં. સારું, બપોરે 4 વાગે પોતાની દુકાને બેઠો છે, દુકાનમાં અંદર બેઠો છે અને એક કસાઈ દોડતો દોડતો એક બોકડાને લઈને આવે છે અને બોકડાને પેલા શેઠની દુકાન પાસે ઊભો રાખીને કહે છે કે તમે આને માટે જીવદયા કરો ને. એટલે પેલો કહે છે કે જા કહે છે કે મારે કોઈ જીવદયા નથી કરવી. તો પેલો કહે છે કે બહુ વિનંતી કરે છે. એ વિનંતી કરે છે ત્યારે પેલા સાધુ ભગવાન ફરીથી ત્યાં પસાર થાય છે. તો નાગદત્ત શેઠ ફરી જુએ છે કે એ પસાર થયા અને પાછા હસતા હસતા ગયા. તો પેલો તો વધારે વિચારમાં પડી ગયો કે અરે આ સાધુ ભગવાનને શું થયું છે સવારથી? કંઈ નહીં, સાંજે ઉપાશ્રયમાં જઈશ અને પૂછી લઈશ. સાંજ ક્યારે પડે એની રાહ જોતો હતો. આ બધું જ આ સજાયમાં આવે છે. હા, નાગદત્ત શેઠની સજાય, હે ને? સાંજે ઘરે ગયો, ઉપાશ્રય પહોંચ્યો અને પૂછ્યું, ભગવંત? તો કહે છે કે મને ખબર છે. તો કહે કે પણ તમે મને જલ્દી કહો એમ. તો કે જો ભાઈ તું ના સાંભળીશ. તો કહે કે ગમે તે થાય મને તમે કહી દો. તો કે સહન નહીં કરી શકે. તો કે હું સહન કરીશ, મને કહી દો. તો કે સારું. જો કે તું વહેલી સવારે બેઠો તો, તે રંગારાને બોલાવ્યો તો અને ત્યારે તું એને એમ કહેતો હતો કે ઉપટી પણ ના જાય એવા સુંદર રંગો મને કરી આપો, મારા મકાનને એવું રંગી આપો. તો કે હા. તો કે પણ આજથી 7મા દિવસે તારું મૃત્યુ છે. પેલો કે જમીન ખસી જાય ને સાહેબ, કોઈ મને અત્યારે આવીને કે બેન કાલે તમે નહીં હો, તો ઘડીક વાર માટે થઈ જાય કે હવે શું થશે. ન કરવું જોઈએ. સ્વાધ્યાય છે ભાઈ, સ્વાધ્યાય છે. આ નાગદત્ત શેઠની સજાય જ્ઞાન વિમલ સુરીની છે, કથાત્મક સજાય છે. બરાબર. હવે બીજી વાર તમે હસ્યા હતા તો કે હવે રહેવા દે ને ભાઈ. તો કે ના. તો કે સારું, બીજી વાર હું એટલા માટે હસ્યો હતો કે તારી પત્નીએ તારા બાળકને ઊંચક્યું હતું અને એને પેશાબ થયો અને એ પેશાબના પાણીના છાંટા તારી થાળીમાં પડ્યા હતા. તો કે હા. તો કે તો પણ તું તો સરસ આમ જમતો હતો. તો કે સાચી વાત છે. તો કે પણ તને ખબર છે કે એ છોકરો એ તારી પત્નીનો પૂર્વજન્મનો પ્રેમી છે અને આ જન્મે એ બધું ધનોત પનોત કરવા તારું આવ્યો છે. એ તારી પત્નીનું પણ મારી નાખશે, તારા બધી સંપત્તિનું ધનોત પનોત કરી કાઢશે. પેલો તો આશ્ચર્યચકિત બની ગયો કે આ શું? કે સારું, પણ જૈન ધર્મ એક કર્મનો સિદ્ધાંત માને છે, એના પાયા જ એના ઉપર ઊભા રહ્યા છે. હવે ત્રીજી વાત આવી. હજી પણ વિનંતી કરે છે કે ભાઈ છોડી દે, ત્રીજું નથી સાંભળવા જેવું. પણ જિદ્દીલો હઠ્ઠીલો મારા જેવો કે છે ના, કોજ. તો કે સારું. તો કે જો ભાઈ પેલો કસાઈ આવ્યો તો, બોકડાને લઈને આવ્યો તો, તને જીવદયાનું કહ્યું તું ને? તો કે બરાબર છે. હવે જે બોકડો જેનો પેલો કસાઈ તને કહેતો હતો કે તું જીવદયા કર અને તે ના પાડી, તો કે હા. તો કે એ તારો મરી ગયેલો બાપ હતો. પેલો કે તો હું જવું કે બચાવ? અરે કે શું બચાવ, શું ગયો, જમીન ખસી જાય આપણી. બરાબર. અને ત્રણે પ્રસંગો સાંભળીને પેલો તો ભાઈ એકદમ હબક થઈ ગયો કે આ મહારાજ શું કહી રહ્યા છે, આ સાધુ સંત શું કહી રહ્યા છે મને. બરાબર છે. સજાયમાં જ આવે છે આ બધું જ, કથાત્મક સજાય છે. એટલે એ ગભરાયો. બરાબર. હવે મારે એની જે 2 પંક્તિ છે એ બતાવું. વનમાં એક વડ વૃક્ષ મોટો હતો, બહોળી શાખા જેહની રે,
પંખી આશરો ત્યાં લેતા ઘણા, શીતળ છાયા તેહની રે. દવ લાગ્યો માંડ્યા ઉડવા, રહે એકીલો તરુ સાર રે. આ ત્રણેય પ્રસંગની વાત પતી ગઈ છે અને પછી કવિ આ પંક્તિ મૂકે છે કે કરનારાએ તો જેણે કર્યું છે એણે જ ભોગવવું પડે છે. પંખીઓ બધા બેઠા હોય છે ડાળી ઉપર, પાંદડા પણ ઉગતા હોય છે, બધા જ સમય આવે ઉડી જતા હોય છે. બરાબર? એટલે આ પંક્તિઓ મૂકી અને પછી બતાવે છે. દવ લાગ્યો માંડવા ઉડ્યા, અગ્નિ આવે બધા પંખીઓ ઉડી જાય. રહે એકીલો તરુ સાર રે, એકલું ઝાડ જ રહે, બધા જ જતા રહે. બરાબર ને? અને જે એકલવીર બને, અને એ જો એકલવીર બન્યા પછી પણ જો ઉજ્જવળ બની રહે તો સાધુ સંતોની અદ્ભુત કૃપા છે, ઈશ્વરની પણ અદ્ભુત કૃપા છે. હવે આગળ જોઈએ. પછી 3 મુદ્દા પૂરા થઈ ગયા અને 3 વાત પૂરી થઈ. પછી પેલો કહે છે કે તો પણ હવે શું કરું? હવે તો મારી જીવનની આખી ઘટનાઓ બધી મારી બની ગઈ, હવે મારે કરવું શું? પણ સાધુ સંત છે એટલે આ મતદારે છોડી ના દે, એ સ્વાર્થી નથી હોતા. એટલા માટે તો એમણે સંસાર છોડ્યો હોય છે, આપણા કલ્યાણ માટે જ છોડ્યો હોય છે ને. એટલે એમ કહે છે કે ચિંતા ના કર. હવે જુઓ, એક પંક્તિ જોઈએ. એક દિવસનું ચારિત્ર સુખ દિયે, લહે સુર સંપદ સાર રે. જેવા ભાવ તેવા ફળ, જેવા ભાવ તેવા ફળ નીપજે, નહીં કર ચિંતા લગાર રે. સાધુ મહારાજ બોલ્યા છે, સાધુ ભગવંત બોલ્યા છે કે આ 3 ઘટનાઓ બની એની વાત મેં તને કહી દીધી, પણ તું ચિંતા ના કરીશ, હું તને એવું ચારિત્ર્ય આપીશ. એમ સુણીને નાગદત્ત શેઠજી લેવે ચરિત્ર સાર રે. પછી ચરિત્ર સાર, ચરિત્ર સાર એટલે આચાર. બરાબર? તમે આખી જિંદગી સુધી ક્યારેય પણ કોઈ ચૈતન્યની અનુભૂતિ ના કરી હોય, પણ અંતક્ષણ આવે ત્યારે પણ જો કદાચ તમને એ સૂજી જાય તો મુક્તિ મળી જાય. પણ એ ક્ષણને લાવવા માટે આપણે અનુભવ સતત કરવો પડે, પુનરપી સતત કરવું પડે અને અભ્યાસ કરવો પડે. અભ્યાસ એને તું કૌંતેય વૈરાગ્યને ચ. અભ્યાસ ના કરીએ તો અંત સમય ક્યાં આવવાનો હતો? તો એનો આખો સંદર્ભ આખી સજાઈમાં છે. અને પછી બતાવે છે કે એણે સંથારો પણ લઈ લીધો, અન્ન જળનો ત્યાગ કર્યો, ચારિત્ર ગ્રહણ કર્યું અને સુધર્મ નામના દેવલોકમાં એ ચાલ્યો. બરાબર? તો આ માટે એમ જાણીને ધર્મ જ આદરો, તો સુખ પામો અપારો રે. એવું સમજીને જો ધર્મનું પાલન કરશો તો અપાર સુખ તમને મળશે. બરાબર? એટલે તમે ધર્મનું પાલન કરો એવી કોઈ આજ્ઞા આપતા જ નથી ને, કશું કહેતા જ નથી. એકે પંક્તિ, એકે સજ્જાય, એકે સ્તવન, એમાં ક્યાંય તમારે જુઠ્ઠું ના બોલવું, તપ કરવું, જપ કરવા, રાત્રિ ભોજન ત્યાગ કરવો, નહીં, કશું જ નહીં. રજૂઆત જ એવી કરે કે તમને લાગે કે મારે આવું કરવું છે. બીજી એક સજાય છે સુદર્શન શેઠની સજાય. બરાબર? આ આખી સજાય ચારિત્ર્યની છે, શીલની છે. અને શીલવાન માણસ છે ને તમારી આંખમાં આંખ મેળવી શકશે, પણ જેનું ચારિત્ર્ય હીણું હશે ને એ તમારી આંખમાં આંખ નહીં મેળવી શકે. એને ગિલ્ટી કોન્શિયસ હોય છે. આપણે ચતુર હોઈએ, ચતુર એટલે પેલી ઉસ્તાદી કનિંગનેસના અર્થમાં નહીં, પણ કોઈક અંદરની ગટ્સ આપણી એવી હોય તો આપણે પામી જઈએ છીએ. બરાબર? તો એના સંદર્ભની, ચારિત્ર્યના સંદર્ભની આ સજાય છે, સુદર્શન શેઠની સજાય. પદ્યકૃતિ નહીં કરીએ આપણે, હું એનું ગદ્યમાં તમને સાર આપી દઉં. સુદર્શન નામનો એક શેઠ છે અને એ ચારિત્ર્યવાન, શીલવાન છે અને રાજાને ખબર છે કે આ શેઠ બહુ જ ચારિત્ર્યવાન છે, શીલવાન છે. અને ચંપાપુરી નગરીનો જે આ રાજા છે એની રાણી છે અને એ રાણી જરા રૂપાળી છે, વધારે સ્વરૂપવાન છે અને સ્વરૂપવાન હોવાને કારણે થોડીક અભિમાની છે. એટલે એને એમ લાગે છે કે ભલભલાને હું તો મારા સૌંદર્યથી મહાત કરી દઉં, મારું સૌંદર્ય એવું છે કે હું ભલભલા માણસને ચલિત કરી દઉં.
એટલે એનું નામ અભયા રાણી છે. અને આ રાણી એકવાર આ સુદર્શન શેઠને એના ચારિત્રનો ભંગ કરવા માટે પ્રયત્ન કરે છે. શું કરે છે? તો આ જે સુદર્શન શેઠ છે એ એકવાર તપ કરતા હતા. કયું તપ? કાયોત્સર્ગ તપ. તમારે આ સાહિત્યની કૃતિઓને જો ભણવી હોય અથવા તો એને જાણવી હોય તો તમારે આ શબ્દોનો અર્થ પણ સમજી લેવો પડે. જો શબ્દનો અર્થ ખબર ના પડે તો બધું ઉપરથી જતું રહે. બરાબર? કાયોત્સર્ગ તપ. તપના પણ અનેક પ્રકાર છે. એમાંનું કાયોત્સર્ગ તપ એટલે શરીરને છોડવાની ક્ષમતા અને ધ્યાનમાં મૃત્યુનો અનુભવ. શરીરને છોડવાની ક્ષમતા અને ધ્યાનમાં મૃત્યુનો અનુભવ, આવું તપ કરતા હતા એ. કોણ? સુદર્શન શેઠ. હવે એમનેમ તો કોઈ પકડાય નહીં. એટલે સુદર્શન શેઠને આ તપ કરતો હોય માણસ ત્યારે એને ખબર જ ના હોય કે તમે ઓપરેશન કરાયું હોય, કોઈ વાર કદાચ ના કરાયું હોય તો બહુ જ સારું, પણ ધારો કે કરાયું હોય તો એનેસ્થેસિયા આપી દેજે આપણને. આપણે ખબર જ ના પડે શું કરી ગયા બધા. બરાબર? જાગીએ ત્યારે ખબર પડે કે હું ક્યાં હતો. બસ એ અવસ્થા. આપણી જાતના, આપણા શરીરને આપણે ભૂલી ગયા હોઈએ. એવા તપ વખતે પેલી અભયા રાણીએ એના માણસોને મોકલ્યા અને એ માણસો આવીને સુદર્શન શેઠને રાણીના વાસમાં લઈ ગયા. રાણીવાસમાં લઈ ગયા ત્યારે સુદર્શન શેઠ પેલા કાયોત્સર્ગના તપમાંથી બહાર આવી ગયેલા. ત્યારે પેલી અભયા રાણીએ એમના ચારિત્રનું ખંડન કરવા માટેના બહુ પ્રયત્નો કર્યા, જે આ કૃતિમાં વર્ણન આવે છે. અને પછી સુદર્શન શેઠ એમાં કશું જ પ્રતિક્રિયા આપતા નથી. બરાબર? કારણ કે સુદર્શન શેઠ તો જ્ઞાની બની ગયા છે. એનું તો ચૈતન્ય એકદમ જુદી જગ્યાએ પીક પોઈન્ટ પર પહોંચી ગયું છે. એટલે સુદર્શન શેઠને એની અસર જ ના થાય. હવે એને મહાત ન થયા એટલે સ્ત્રી ચરિત્ર તો આવે જ. એટલે એણે આક્ષેપ મૂક્યો કે આ સુદર્શન શેઠે મારા ચરિત્રને આ રીતે ભંગ કરાવ્યો છે, વગેરે વગેરે. રાજાને બધું કહ્યું. રાજાએ સુદર્શન શેઠની ઉપર તો એટલો વિશ્વાસ હતો કે રાજા તો આવી શંકા જ ન કરે. પણ વારંવાર પૂછ્યું. સુદર્શન શેઠ એવું જ બોલ્યા કે ના, કશું બોલે જ નહીં. એમને એમ લાગ્યું સુદર્શન શેઠને કે જો હું આ વાત બોલી દઈશ તો રાણીનું આઈ બનશે, રાજા રાણીને વધ કરાવશે. એટલે સુદર્શન શેઠ બોલતા નથી. પણ છેક ક્યાં સુધી એને ઊંધે ગધેડે બેસાડે છે, મોઢું કાળું કરે છે અને ફાંસી ઉપર ચડાવવાની તૈયારી ચાલી જાય છે. ફાંસી પર ચડાવવા માટે એને લઈ જાય છે. હજી પૂછે છે રાજા, ના બોલે. આ બાજુ સુદર્શન શેઠના ઘેર એની પત્ની પણ એવી જ ચારિત્રશીલ બાઈ છે, સ્ત્રી છે. એટલે એ તો ભગવાનનું નામ લઈને બેઠી છે અને ત્યાં માતાજી પ્રસન્ન થાય છે એના પર. પેલીને ખબર છે કે મારો પતિ કોણ છે, એ પણ ચારિત્રવાન છે. હવે જ્યારે સૂળી આવે છે, સૂળી પર ચઢાવવા જાય છે, સૂળી આવે છે ત્યારે સૂળી નથી, ચાંદીનું સિંહાસન બની જાય છે. બરાબર? અને ખબર પડી જાય છે કે ચારિત્રનો ભંગ કશો જ આ શેઠે કર્યો જ નથી. પણ રાણીને બચાવવા માટે એ કશું બોલતા નહોતા. આખી એ સજાએ સરસ રાગમાં ગાવા જેવી છે. બહુ જ સરસ છે. કારણ કે આ બધું માત્ર કહેવા સાંભળવાથી નથી થતું, એનો અભ્યાસ કરવો પડે છે. રાઈટ? તો આવી આ સુદર્શન શેઠની સજાની વાતની કથા પણ મેં તમારી પાસે મૂકી. આવી તો અંદર કેટલી બધી સંખ્યાબંધ સજાયો છે કે જેની વાતો કરીએ ને તો આપણે વર્ષોના વર્ષો સુધી ઊભા ના થઈએ. તો અંતમાં એક મુદ્દો કરવો છે. જે જ્ઞાન વિમલ સુરીની કવિ પ્રતિભા છે એને વિશે અસંખ્ય વિષયો, અભિવ્યક્તિની વિવિધ તરેહો, તત્વજ્ઞાનની સરળ સમજ. તમે જુઓ, કર્મનો સિદ્ધાંત પણ ખબર પડી ગઈ. અને પેલા નાગદત્તના સંદર્ભમાં એક મુદ્દો રહી ગયો હતો ભાઈ આપણો. એ મુદ્દો એ હતો કે પેલો પૂછે છે કે તો મારો બાપ બોકડો કેમ બન્યો? બરાબર? આપણે કર્મ કરીએ છીએ પણ કયા કર્મનું ફળ કયું મળે એ આપણને નથી ખબર.
અહીંયા એ પણ વાત આવે છે કે બોકડો એટલા માટે બન્યો હતો અને આ કસાઈ એટલા માટે એને મારવાનો હતો કે ગયા જન્મે એટલે તારો બાપ હતો ત્યારે એ તેલને ઘીની દુકાન હતી એની, અને બધામાં ભેગ કરતો હતો. અને એકવાર એણે આ જે કસાઈ બન્યો છે ને એની સાથે પણ આવી અપ્રામાણિકતા કરી હતી, એટલે આ કર્મ એ ભોગવી રહ્યો છે. સી રાઈટ? તો આવા એનો પ્રશ્ન અને એનો જવાબ, અને જવાબ પણ સરસ દ્રષ્ટાંત, આમ શીરાની જેમ ઉતરી જાય સાહેબ, ચાવવું જ ના પડે. સર 8:30 સાચું જ છે. બધા હા જ પાડતા હતા, જો બધાએ બોલ્યા કે હા બરાબર. તો આટલું સરસ. એટલે તત્વજ્ઞાનની સરળ સમજ, એ મેં જે આ મુદ્દો મૂક્યો છે ને એ આ, અને કથાત્મક રસાળ અભિવ્યક્તિ, કથાત્મક સજાયો છે. ધર્મની વાત છે, પાછળ સુગર કોટેડ ક્વિનાઇન છે, પાછળ ધર્મની જ વાત આવે. માટે ધર્મનું આચરણ કરો, માટે તપ કરો, માટે રાત્રિ ભોજન ત્યાગ કરો, એ આવે છે બરાબર. અને અસંખ્ય ઢાળ, અસંખ્ય રાગ, એની જાણકારી, અને પાછું લાઘવ. લાંબુ તો બહુ ટકતું જ નથી. અમુક સમય સુધી આપણે સાંભળી શકીએ છીએ, પછી થાકી જઈએ છીએ. અડધો કલાક માણસ સાંભળી શકે, પછી થાકી જતો હોય છે બરાબર. એટલે લાઘવ, આ બધી જ કૃતિઓ એટલી બધી આમ વિસ્તૃત છે, અને છતાં એનું જે કન્ટેન્ટ છે એકદમ લાઘવવાળું છે બરાબર. આ બધું જ એમની રચનાઓમાં આપણે અનુભવી શકીએ છીએ. વળી એક જ વિષયનું વારંવાર પુનરાવર્તન એ તો આવે જ, અને આવવું જ જોઈએ. અને આ પુનરાવર્તન શું કરે છે? દ્રઢીકરણ કરાવે છે. આ કળા છે બરાબર. એટલે મધ્યકાલીન ગુજરાતી કવિતાના એક નોંધપાત્ર સારા કવિ તરીકે જ્ઞાન વિમલ સુરીની કવિતાને આપણે યાદ રાખવી જોઈએ. થેન્ક યુ. બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કંઈ વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. બંને વક્તાઓને વંદન. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી એ તમામ અખબારોના તંત્રશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. માન્ય શ્રી અભયભાઈ દોશી ખાસ આ વ્યાખ્યાન માટે મુંબઈથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એ ગુજરાતી ભાષાના સાહિત્યના તમામ સ્વરૂપોમાં એ સરસ રીતે કામ કરી ચૂક્યા છે અને કરે છે. પણ વિશેષ એમનો અભ્યાસ મધ્યયુગ અને એમાંય જૈન સાહિત્ય સર્જકો અને જૈન સાહિત્ય ગ્રંથોનો એમનો વિશેષ ખેડાણ રહેલું છે. અભયભાઈ આપને વંદન, આપનો આભાર. માનનીય શ્રી કીર્તિદાબેન અમદાવાદથી અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે વર્ષો સુધી એમણે સેવાઓ આપી છે. અત્યારે પણ એ સ્પીપા અને ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓમાં એ સેવાઓ આપી રહ્યા છે. ગુજરાતી સાહિત્યના તમામ સ્વરૂપોમાં તો એમણે અઢળક કામ કર્યું છે, પણ વિશેષ ઘણા વર્ષો સુધી જૈન સાહિત્ય કૃતિઓ અને જૈન સાહિત્ય સર્જકો વિશેના ગ્રંથો વિશે એમનું લાંબુ અને ખૂબ ઘણા વર્ષો સુધી સંશોધન એમણે કરેલ છે. અને એવું કહેવાય કે એમણે એક આ જૈન સાહિત્ય માટે ઘણું મોટું તપ કરેલું છે. માનનીય શ્રી કીર્તિદાબેન આપને વંદન, આપનો આભાર. એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે.